ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लोहे सव्वसाहुणं मंगलं भगवान् वीरो मंगलं गौतमो गणी मंगलं कुन्दकुन्दार्यो जैनधर्मोऽस्तु मंगलम् ओंकार बिंदु संयुक्तम नित्यं जायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहो उपकार जिनवरनो कुंदनो ध्वनि दिव्यनो जेना कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रह। આ અષ્ટપાહુર નામનું પરમ અધ્યાત્મ શાસ્ત્ર છે. ભગવત કુંદકુંદાચાર્ય દેવે ત્રીજું પાહોડ ચારિત્ર પાહુડની રચના કરી છે. ચારિત્ર પાહુડમાં આચાર્ય ભગવંત જે ચારિત્રની આરાધના કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય એવું ચારિત્ર પાહોડમાં ચારિત્ર દર્શાવવા માગે છે. ચારિત્રની શુદ્ધતા વધતા સમ્યક દર્શન સમ્યક જ્ઞાન પણ શુદ્ધ થાય છે. સમ્યક દર્શન એમના 25 પ્રકારના દોષ એ ચારિત્રની શુદ્ધતાથી ટળી જાય છે. ચારિત્ર બે પ્રકારના છે, સમ્યક ચરણ ચારિત્ર અને સંયમ ચરણ ચારિત્ર. એમાંથી સમ્યક ચરણ ચારિત્ર જો મળ દોષનો નાશ થાય તો સમ્યક દ્રષ્ટિનું સમ્યક દર્શન સમ્યક ચરણ ચારિત્ર કહેવાય છે. એવા 25 દોષમાં શંકા આદિ 8 દોષ, 3 પ્રકારની મૂઢતા, 6 પ્રકારના અનાયતનો, કુદેવ કુગુરુ કુશાસ્ત્ર અને કુદેવ કુગુરુ કુશાસ્ત્રની સેવા એવા 6 અનાયતનો, 17 દોષની વાત થઈ છે. હવે 8 પ્રકારના મદ દોષ, 8 પ્રકારના અભિમાન, 8 પ્રકારના અભિમાન
એમાં પ્રથમ છે જાતિ મદ. જાતિ મદ કહેતા માતા પક્ષે જાતિ કહેવાય છે. અને પિતા પક્ષે કુળ કહેવાય છે. માતાના પક્ષે નાના હોય, મામા હોય, રાજવંશના હોય, કોઈના મોટા સામ્રાજ્ય હોય, એમનાથી પોતાની ઓળખ આપવી અને અભિમાન કરવું, એને ખરેખર જાતિ મદ કહેવાય છે. અજ્ઞાન દશામાં જીવ માતાના પક્ષે નાના કે મામા એનું કોઈ લૌકિકમાં મોટું સ્થાન હોય, લૌકિકમાં કોઈ એનું સમાજમાં સ્થાન હોય, લૌકિકમાં એનું કોઈ સામ્રાજ્ય હોય, તો એનાથી પોતાને ઓળખાવા અને એનું અભિમાન કરવું. ખરેખર તો માતા જીનવાણી છે. જીનવાણીએ તારું જેવું, ભગવાનની દિવ્ય ધ્વનિએ જેવું તારું સ્વરૂપ કહ્યું છે, ખરેખર તું એનાથી ઓળખા તો જાતિ મત છૂટી જાય. અને દિવ્ય ધ્વનિમાં આવેલું પોતાનું સ્વરૂપ એ પોતાના સ્વરૂપનું જો અભિમાન કરે, એટલે કે પોતાના સ્વરૂપમાં હુંપણું કરે, તો જીવ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પ્રગટ કરે. જાતિ પછી છે કુળ. પિતા પક્ષે કુળ કહેવાય. અમારા પિતાશ્રી, અમારા દાદા ફલાણા વંશના છે, પરાક્રમી થયા છે, એમનું કુળ ઊંચું છે, માટે અમારું કુળ ઊંચું છે. એમનું સામ્રાજ્ય વિશાળ છે, એ વિશાળ સામ્રાજ્યના અમે વારસ છીએ. ખરેખર એવું લૌકિક કુળનું અભિમાન કરવું, તારે અભિમાન જ કરવું હોય તો તું તો સિદ્ધ ભગવાનના કુળનો છો. સિદ્ધ ભગવાન સ્વભાવથી પરિપૂર્ણ શુદ્ધ છે.
અને તું પણ ખરેખર પરિપૂર્ણ શુદ્ધ છે સ્વભાવથી. શ્રીમદજીએ કહ્યું કે તું સિદ્ધ સમાન છો. સર્વ જીવ છે સિદ્ધ સમ. ગુરુદેવે તને ભગવાન આત્મા કહ્યો, બેનશ્રીએ તને જ્ઞાયક કહ્યો. તું સિદ્ધ ભગવાનના કુળનો છો. તારા કુળમાં અને સિદ્ધ ભગવાનના કુળમાં કંઈ તફાવત નથી. અર્યંત ભગવાન કે સિદ્ધ ભગવાનના કુળમાં અને તારા કુળમાં કોઈ તફાવત નથી. ભગવાન પણ જ્ઞાયક છે ને તું પણ જ્ઞાયક છો. એવા કુળના મત છોડીને પોતાના આત્માનું અરૂપી કુળ કેવું છે, કોની નાત અને જાતનો પોતે છે, તો કે અર્યંત અને સિદ્ધ પરમાત્માની નાત અને જાતનો તું છો. એ વાતનું તને યથાર્થ શ્રદ્ધાન થાય અને સિદ્ધ પરમાત્મા સ્વભાવથી પરિપૂર્ણ અને તું પણ પરિપૂર્ણ, એવી પરિપૂર્ણતા ઉપર દ્રષ્ટિ જાય તો તું સમ્યક દર્શનને પ્રાપ્ત કરી શકે. કુળ કે જાતિના અભિમાન છોડ. અભિમાન કરવું હોય તો સિદ્ધ ભગવાનના સ્વભાવની નાત અને જાતનો છું, તેમાં હું પણ સ્થાપ. પછી કહે છે કે લાભનો મદ. લાભ એટલે લક્ષ્મી. ચક્રવર્તી રાજા હોય, ધન સંપત્તિ, કોઈ શેઠિયાઓ હોય, નગર શેઠ હોય, લાખો કરોડો રૂપિયા હોય, એ ધન સંબંધી નો અભિમાન હોય કે અમે તો ગામના નગર શેઠ છીએ. જરૂર પડીએ રાજાને પણ અમે મદદમાં ઊભા રહી શકીએ. લક્ષ્મી એ પૂર્વ પુણ્યને કારણે લક્ષ્મી મળી છે. અચેતન જળ. એ અચેતન જળ લક્ષ્મી ખરેખર તારી લક્ષ્મી નથી. એ તારું સ્વરૂપ નથી. તારું સ્વરૂપ તો તું તો અનંત ગુણની લક્ષ્મી સ્વરૂપ છો. એ અનંત ગુણની લક્ષ્મી, એને તું અનાદિથી અનંતકાળ ભરેલો છો. અનંત ગુણ કયો, અનંત શક્તિ કયો, અનંત ધર્મ કયો, એ તારી લક્ષ્મી છે. એ ચેતનવંતી લક્ષ્મી છે, અરૂપી લક્ષ્મી છે. તારા જ્ઞાયક પાસેથી એ લક્ષ્મી કોઈ દિવસ જતી નથી. બહારની લક્ષ્મી તો પુણ્ય ફરે તો ચાલી જાય,
અથવા તારું જીવન પૂરું થાય તો તું અહીં મૂકીને ચાલ્યો જા. એ લક્ષ્મી તો જળ લક્ષ્મી છે. એ લક્ષ્મી તો તારાથી ભિન્ન લક્ષ્મી છે. એ લક્ષ્મી તો પરદ્રવ્ય છે. એ લક્ષ્મી તો સંયોગ રૂપે છે. એ લક્ષ્મી મારી છે એવું માત્ર તું અભિમાન કરી શકે. જો લક્ષ્મી અચેતન જળ હોય, એનો તું માલિક બનવા જા તો તું પણ અચેતન જળ થઈ જા. એ લક્ષ્મી તારું સ્વરૂપ જ નથી. તું અચેતન છો, તું જળ છો, તું પૂતગલ છો, તું સ્પર્શ રસ ગંધ વર્ણવાળો છો. તું અનંત શક્તિવાળો છો. તું અનંત ગુણનો ભંડાર છો. તારું સ્વરૂપ અનંત ધર્માત્મક, અનંત શક્તિવાન, અનંત ગુણાત્મક છે. એ અનંત ગુણ કે શક્તિ કે એ તારા સ્વભાવથી ભિન્ન પડી ન શકે. તું એનાથી ભિન્ન ન પડી શકે. પણ જે લક્ષ્મી ભિન્ન છે તારી સાથે ના આવે, દેહ પરિવર્તન થતાં અહીંયા રહી જાય, જ્યારે અનંત ગુણરૂપી લક્ષ્મી તું નિગોદમાં જાતો પણ તારી સાથે, નરકમાં જાતો પણ તારી સાથે, મનુષ્ય થતો પણ તારી સાથે, દેવ થતો પણ તારી સાથે, અને સિદ્ધ પદને પ્રાપ્ત કરતો પણ તારી સાથે. એ લક્ષ્મીને તો તું અનાદિકાળથી વરેલો છો. એ લક્ષ્મી તારું અસલ સ્વરૂપ છે. એ લક્ષ્મી હજુ અનંત કાળ સુધી તારી સાથે રહેવાની છે. લક્ષ્મી એ જ તારું સ્વરૂપ છે. હવે કે છે રૂપનું અભિમાન. રૂપ કહેતા શરીરનું રૂપ, રૂપ કહેતા શરીરની સુંદરતા, કોઈ મુલાયમ શરીર મળ્યું હોય, રૂની પૂણી જેવું કૂણું હોય, રૂપની દ્રષ્ટિએ સ્વરૂપવાન કહેવાતા હોય, એ બાહ્ય શરીરનું રૂપ છે. રૂપ એ પૂતગલનો ગુણ છે. શરીર તું ક્યાં છો? એ શરીરના રૂપનું તું અભિમાન કરે કે આ શરીર મારું. શરીર તારું છે કે શરીર તારું પડોશી છે? તું શરીર છો કે તું આત્મા છો, જીવ છો? શરીર છે તો અચેતન, તું તો ચેતનવંતો પદાર્થ. શરીર છે તો પૂતગલ, તું તો જીવ છો. શરીર તો અજીવ છે, તું તો જીવ છો. મરણ સમયે શરીર અહીંયા રહી જાય, આત્મા ચાલ્યો જાય,
જીવ ચાલ્યો જાય. જીવનું રૂપ એટલે જીવનું સ્વરૂપ એ તો જ્ઞાન દર્શનમય છે. હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શનમય ખરે. તારું રૂપ તો જ્ઞાન દર્શન એ તારું લક્ષણ છે. આ શરીરનું રૂપ એ તું નથી, તારું લક્ષણ નથી. તારું સ્વરૂપ, તારું રૂપ એ તો તારા દ્રવ્ય ક્ષેત્ર કાળભાવમાં રહેનારું છે. અને શરીરથી તો દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ તારા જુદા છે. શરીરથી તારું સ્વરૂપ પણ જુદું. તું ચેતન, શરીર અચેતન. તું જીવ, શરીર અજીવ. તું અરૂપી, શરીર રૂપી. અર્યંત પરમાત્માનું સ્વરૂપ જો. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય એ પોતાના સ્વસ્વભાવમાંથી પ્રગટ થયું છે. એવું પોતાના સ્વસ્વભાવમાંથી પ્રગટી શકે એવું તારું પોતાનું સ્વરૂપ છે. એકેન્દ્રીમાં જાતો પણ તું જ્ઞાન દર્શનમય રહે. અર્યંસિત થાતો પણ તું જ્ઞાન દર્શનમય રહે. તારું સ્વરૂપ, તારું રૂપ બદલાતું નથી. શરીરના રૂપમાંથી અભિમાન છોડ, હું પણ છોડ. જ્ઞાન દર્શનમય તારું સ્વરૂપ છે, ત્યાં હું પણ સ્થાપી દે. તને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જશે.